વિરામ બાદ હવે ચર્ચાને આગળ એટલા માટે વધારવાની છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા બંને એકબીજા ઉપર આક્ષેપ તો એ કરી રહ્યા હતા કે કોણે શું કામગીરી કરી, કયા મુદ્દાને આધારે મત માંગ્યા. પણ જીગરભાઈ, મારો સવાલ અહીંયા બીજો એ પણ છે, ગુજરાતની રાજનીતિ પર આવું એ પહેલાં જે પૂર્વોત્તરની રાજનીતિ છે એમાં થોડું મારે જવું છે એટલા માટે કારણ કે આમ જોવા જઈએ તો 2014 પહેલાં ભારતીય જનતા પાર્ટીની એવી કોઈ સારી પરિસ્થિતિ પૂર્વોત્તરના રાજ્યોમાં નથી. જે સેવન સિસ્ટર્સ આપણે કહીએ છીએ તેમાં એટલી સારી પરિસ્થિતિ નહોતી, પણ 2014 બાદ પરિસ્થિતિ બદલાઈ. આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનું રાજ પણ આવ્યું, ત્યાં મુખ્યમંત્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના બન્યા અને ઘણા ખરા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ ત્યાં આગળ છે. સેમ પરિસ્થિતિ જો દક્ષિણ ભારતની વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ એટલી સારી નથી, પણ તમિલનાડુના એક્ઝિટ પોલમાં 1 થી 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે મળી રહી છે, જ્યાં 0 બેઠકો હતી 2019ની અંદર. એટલે શું જેમ પૂર્વોત્તરની અંદર એક આખું જ વાતાવરણ પલટાઈ ગયું, એમ શું દક્ષિણ ભારતમાં એ પોસિબલ થઈ શકે છે હવે પછી આ એક્ઝિટ પોલ પછી? ચોક્કસ થઈ શકે છે. તમે આ વખતે જુઓ કે સ્વાભાવિક છે કે બીજેપીને અને ખાસ કરીને મોદી સાહેબ અને એમની જે આખી રણનીતિક ટીમ હશે, શાહ સાહેબ અને બાકી બધાને એ આઈડિયા છે જ કે જે હિન્દી હાર્ટલેન્ડ, હિન્દી બેલ્ટની જેટલા પણ એમના રાજ્યો છે જ્યાં એમને મેક્સિમમ સીટો અત્યાર સુધી મળતી હતી, એમાં ક્યાંક પ્લસ માઇનસ થવાની થોડી ઘણી શક્યતાઓ છે. એ આજે આપણે એક્ઝિટ પોલ જોઈએ છે એમાં પણ તમે બતાવી રહ્યા છો કે ગુજરાત હોય તો 21 થી 25ની વચ્ચે અથવા 21 આસપાસ થઈ શકે છે. રાજસ્થાન હોય તો ત્યાં પણ થોડી ઘટાડાની શક્યતા છે. મધ્યપ્રદેશ હોય તો ત્યાં પણ થોડી ઘટાડાની શક્યતા છે. એટલે એ જે 2-4 સીટો, 5 સીટો, 7 સીટો ક્યાંથી કવર કરી, એ કવર કરવા માટે આ વખતે તમે જુઓ તો દક્ષિણ ભારત ઉપર જબરદસ્ત મારો ચલાવેલો હતો અને જબરદસ્ત પ્રચાર અને પ્રસાર જે રીતે મેક્સિમમ થઈ શકે એ રીતે બીજેપીએ, મોદી સાહેબે જબરદસ્ત રેલીઓ પણ ત્યાં કરી, જેમાં કોઈ મિનમેક નથી. એટલે એનો જે ફાયદો છે, પૂર્વોત્તરમાં જે રીતે ભાજપની સરકાર બનાવવામાં સફળ રહે એ રીતે ત્યાં પણ એમને એન્ટ્રી કરવામાં ચોક્કસ આ વખતે સફળતા મળશે. અને એ સફળતા હું ચોક્કસ એવું માનું છું કે તેલંગાણામાં પણ મળશે, આંધ્રપ્રદેશમાં મળશે, તામિલનાડુમાં પણ મળશે. અને જોડે જોડે જેને કહેવાય કે વિધાનસભા આવનારા સમયમાં જ્યારે પણ જે ઇલેક્શન્સ આવશે એમાં પણ એમને આ વખતે સફળતા મળશે. કારણ કે નવા સારા નેતાઓ જે કે અન્નામલાઈ જેવા મજબૂત નેતાઓ એમણે ત્યાં ઊભા કર્યા છે, એમની પણ અસર છે. જે અત્યાર સુધી ત્યાં સંગઠન કાચું હતું, નેતાઓ મળતા નહોતા. એટલે મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ એમને બીજેપીને ચોક્કસ સાઉથ ઇન્ડિયામાં એક ખાસો સ્કોપ આપશે. તમિલ સંગમમ કરીને જે પ્રોગ્રામ વર્ષોથી બીજેપી ચલાવે છે, એ સિવાય મોદીજીએ ગઈકાલે 1.5 દિવસ માટે તમિલનાડુમાં જઈને જે આખું ધ્યાન સાધના, મૌન સાધના કરી, આ બધી ઇમ્પેક્ટ પડે છે. અને તમે જુઓ તો ત્યાં હિન્દુત્વની જે આપણે વાત કરીએ છીએ, એ સાઉથ જે ઇન્ડિયા છે, દક્ષિણ ભારતની વાત છે, ત્યાં આગળ એનો પ્રચાર પ્રસાર કરતાં પણ આધ્યાત્મિક લોકો વધારે છે. જે લોકો ખરેખર સંસ્કૃતિને વધારે રીતે ફોલો કરે છે, જે રિચ્યુઅલ્સ, આપણી જે બધી પરંપરાઓ છે એને ફોલો કરે છે, એટલે એમના મનમાં પણ આ બધી અસરો ચોક્કસ એમાં મિનમેક નથી. અને આની જોડે એક રાજ્ય આપણે જોડી દઈએ છીએ પશ્ચિમ બંગાળ, એના પરિણામો આ વખતે ચોક્કસ ચોંકાવશે એવું મને લાગે છે. સંદેશ ખાલીની જે ઘટના ઘટી એ પણ છે મમતા બેનર્જીજી માટે જે આક્રોશ છે. તમે જુઓ કેટલું આજે પણ ત્યાં બોમ્બ વિસ્ફોટ થયા છે. 70%, 72% ઉપર પણ જ્યારે ટકાવારી જાય છે મતદાન, તે છતાં બોમ્બ વિસ્ફોટ થાય છે. એટલે ત્યાંની પરિસ્થિતિ કયા લેવલે છે આપણે સમજી શકીએ છીએ. એટલે ચોક્કસ એનો ફાયદો ત્યાંના મતોથી પણ એમને ભાજપને થશે. આવો જીગરભાઈ, અહીંયા એક રાજ્ય બીજું હું એડ કરું, એક પંજાબ. બિલકુલ, કારણ કે પંજાબમાં બીજેપીનું અત્યારે અસ્તિત્વ નથી, એક જ સીટ છે લગભગ, જો હું ખોટો ના હોઉં તો પંજાબમાં. અને એમને જો ટાર્ગેટ પૂરો કરવો હોય 400+નો, તો એ સાઉથમાં બી કેપ્ચર કરવી પડે, વોટ શેર બી વધારવો પડે, પશ્ચિમ બંગાળમાં કેપ્ચર કરવી પડે સીટ, અને પંજાબમાં પણ કેપ્ચર કરવી પડે. અને જે હિન્દી બેલ્ટનો જે પટ્ટો છે અને આપણું ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, અહીંયા પણ સાચવી રાખવી પડે તો એમનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે. તો શું પંજાબમાં આ વખતે એવો કોઈ ફેરફાર દેખાઈ રહ્યો છે? પંજાબની 13 થી 13 જેટલી ટોટલ સીટો છે. 13 સીટોમાં હું એટલું ચોક્કસ માનીને ચાલું છું કે બધી સીટો ઇન્ડિયા ગઠબંધનના ફાળે નહીં જાય. એટલે ભાજપને ચોક્કસ ત્યાં સફળતા મળશે, એમાં કોઈ મિનમેક નથી. આ વખતે એમનો પગ પેસારો પંજાબમાં પણ થઈ જશે. અને એની પાછળના ઘણા કારણો છે. એમણે જે પ્રચાર પ્રસાર કર્યો છે એને તમે ડિટેલ્સથી જોશો અથવા ત્યાંના જે રેલીઝ તે જોશો તો ખ્યાલ આવશે કે પહેલાં કોંગ્રેસનું જે શાસન હતું ને એ પછી આમ આદમી પાર્ટીનું જે શાસન છે, એમાં જેટલા ઇસ્યુઝ થયા છે એ તમામ ઇસ્યુઝને બહુ જોરશોરથી ત્યાં આગળ ચગાવવામાં આવ્યા છે, પ્રસાર કરવામાં આવ્યો છે. એની ઇમ્પેક્ટ જનતા પર પડી છે. એટલે નો ડાઉટ હું એવું ચોક્કસ માનું છું કે આ વખતે બીજેપીને પંજાબમાં પણ ક્યાંક ના ક્યાંક એન્ટ્રી કરવામાં સફળતા મળશે, થોડી ઘણી સીટો પણ મળશે. એટલે ઓવરઓલ અગર એમનો આંકડો જે 400ની વાત કરે છે, કદાચ ત્યાં સુધી ના પહોંચે, પણ એક જીતનું જે બહુમતનો આંકડો છે 300 કે 330ની ઉપરનો, ત્યાં સુધી પહોંચવું હોય તો એમણે બધા જ ક્ષેત્રોમાં જે મહેનત કરી છે, મહેનત ઉગી નીકળવી જોઈએ, એવું ચોક્કસ થવું જોઈએ. બીજેપીને ખાસ કરીને મોદી સાહેબને જોવા જઈએ ને તો જે મેં આકલન કર્યું છે, જે હું માનું છું આટલા સમયથી આ બધું જોતા, 2014 અને 19 પછી જે થોડી ઘણી લોકપ્રિયતા ચોક્કસ ઘટી, એમાં મિનમેક નથી, બહુ બધા કારણ છે.
પણ એમાં આ વખતે એમના હાથ નીચેની જે આખી ટીમ છે એ ટીમની ઘણી બધી નિષ્ક્રિયતાઓ પણ સામે આવી છે અને એ હું બિલકુલ કોઈ એકદમ જેને કહેવાય મારા જાતે નથી બોલ્યો, કારણ કે તમામ લગભગ મોટાભાગના ઘણા રાજ્યોમાં મારા તમામ પાર્ટીઓમાં મિત્રો છે, ઘણા મીડિયામાં મિત્રો છે, મારે ઘણી વાત થતી હોય છે અને એના ઉપરથી ચોક્કસ હું એટલું કહી શકું છું મારા આકલન પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક દરેક રાજ્યોમાં ગજગરાજ ચાલે છે અને અહીંયા ગુજરાતમાં જો 2ના બદલે 4 સીટો પણ જતી રહી તો 4 જૂન પછી ગુજરાતમાં પણ સરકાર સંગઠનમાં ફેરફારો આપણને જોવા મળશે. બિલકુલ ઘનશ્યામભાઈ, આજે ગજગરાની જીગરભાઈએ વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક બની શકે કે રિયાલિટી હોય, કારણ કે તમે જુઓ આપણે ઝારખંડ મધ્યપ્રદેશની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, આ બધે અને ગુજરાતની વાત કરીએ તો આ તો બધી સીટ મધ્યપ્રદેશમાં એક આપણે છિંદવાડા છોડી દઈએ જે કમલનાથના પુત્ર જોડે છે, આ સિવાય બધા સ્ટેટમાં બીજેપીનું વર્ચસ્વ છે, પૂરેપૂરી સીટ છે. પણ અત્યારે જે એક્ઝિટ પોલ આવ્યા છે ઘનશ્યામભાઈ, એના પ્રમાણે આ જે સ્ટેટમાં જે પૂરેપૂરી સીટ્સ બીજેપી જોડે છે, એનડીએ જોડે છે, એમાં અત્યારે ધક્કો દેખાઈ રહ્યો છે અને એમાં સીટ્સ ઘટતી જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ ફેર પડવાનો નથી. ગુજરાતમાં 26-26, રાજસ્થાનમાં 25, ઉપરથી મધ્યપ્રદેશમાં જે એક કમલનાથના દીકરાની હતી એ પણ જવાની છે ને 29 સીટો મધ્યપ્રદેશની છે એ મળવાની છે. ક્યાંય કોઈ ગજગરા નથી. હા, લોકશાહીમાં તમામને પોતાની વાત ક્યાંક ને ક્યાંક રજૂ કરવાનો અધિકાર છે, એટલે ત્યાં રાજકીય આરણમાં આવેલો વ્યક્તિ પોતાની વાત કરે એને પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, ભારતીય જનતા પાર્ટીનો નેતા, એનો આગેવાન, તમામ લોકો એક થઈને કેમ કરીને ભારતીય જનતા પાર્ટીને અને કમળને મજબૂત કરવું અને કમળનું નિશાન મોદી સાહેબ અને આને ધ્યાનમાં રાખીને જ કામ કરતો હોય છે. એટલે ક્યાંય પણ કોઈ પણ સીટો ઓછી થવાની નથી. ઉપર જેમ દોશી સાહેબે વાત કરી એમ બીજા રાજ્યોમાં સીટો વધવાની છે, એટલે અમારો 400નો લક્ષ્યાંક એ રીતે પૂરો થવાનો છે. નોર્થ ઇસ્ટ હોય, વેસ્ટ બંગાળ હોય કે સાઉથ ઇન્ડિયા હોય, ત્યાં તમામ જગ્યાએ સીટો વધવાની છે અને અમારી અહીં જે સીટો હતી એ યથાવત રહેવાની છે, બલકે ઉત્તર પ્રદેશમાં સીટો વધશે. એમ કરીને ટોટલ અમારો 400નો લક્ષ્યાંક પૂરો થશે. ઓકે, પણ ઘનશ્યામભાઈ, તમે અત્યારે વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમને જોઈને અમે અમારા કાર્યકર્તાઓ છે કે લોકો મત આપશે. અમે તમારા મોઢે એવું ક્યારેય સાંભળીશું કે અમારા ઉમેદવારોને જોઈને મત આપશે, રેખાબેનને જોઈને મત આપશે, એવું અમે ક્યારેય સાંભળીશું? શોભનાબેનને જોઈને મત આપશે, એવું અમે ક્યારેય સાંભળીશું? જો જ્યારે કોઈ પણ સેના લડતી હોય ત્યારે પહેલાં તો એનો સેનાપતિ એ હાર જીતને જવાબદાર હોય છે. એટલા માટે જે પણ છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દેશમાં જે શાસનમાં લોકપ્રિયતામાં જે વધારો કરી રહી છે, ચોક્કસ એના માટે મોદી સાહેબને જ જશ આપવો પડે, કારણ કે એની પ્રમાણિકતા, એની નીતિ રીતે, એની કામ કરવાની પદ્ધતિ, આ એક વ્યક્તિ એવો છે કે જે 24/7 અવર્સ